તો પરિસ્થિતિ ખૂબ જ તંગ બની છે। અનેક જગ્યાઓ પર વિસ્ફોટના અવાજો સંભળાઈ રહ્યા છે। ત્યારે રક્ષા વિશેષજ્ઞ જયદેવભાઈ જોશી આપણી સાથે જોડાયા છે। જયદેવભાઈ, અત્યારે યુદ્ધની જાહેરાત તો થઈ ગઈ છે, પરંતુ કહી શકાય કે આ નિર્ણય છે તે ઘણો જ નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે અમેરિકાએ પણ કહી દીધું છે કે રશિયા આ યુદ્ધ માટે જવાબદાર છે અને તેના પરિણામો હવે ભોગવવા પડશે। ચોક્કસપણે ઝીલ આપણી ચેનલ સંદેશ ન્યૂઝ ટીવીના માધ્યમથી જ્યારે આપણે આ સૈન્ય ઓપરેશન જે શરૂ થઈ ગયું છે તેની વાત કરીએ ત્યારે આપણે કહીએ કે આ હુમલો જે છે એ હવે ખાલી ભણકારાઓની વાત નથી, આ એક ફૂલ ઓલ આઉટ ઓપરેશનમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે। અને મને મુદ્દાસર જો જોઈએ તો સૈન્યમાં ક્યારે કોઈ ઓપરેશનની વાત આવે ત્યારે જે પહેલી વસ્તુ જોવામાં આવતી હોય છે અને કહેવામાં આવતું હોય છે જમીની નિશાન, કે ઓન ગ્રાઉન્ડ ક્યાં શું થયું। અને થોડી વાર પહેલાં આપણી ચેનલમાં તમે જે વાત કરી ખૂબ સરસ રીતે તમે યુક્રેનના મેપ ઉપર માનચિત્ર ઉપર સમજાવ્યું, એ પણ બહુ સરસ હતું। આઈ મસ્ટ કોમ્પ્લિમેન્ટ યુ ફોર દેટ। અને જે રીતે આપ જુઓ પરોઢીય અટેક થાય, આ પહેલી વાત। અને આ હું ગણાવું છું મુદ્દાસર આપને કે જે ક્લાસિકલ અટેક કે ઓપરેશન થાય એ કઈ રીતે થવો જોઈએ, આદર્શ આક્રમણ કઈ રીતે હોય, એ બધી વસ્તુમાં પુતિન જે છે એ બરાબર એકદમ સચોટ રીતે ચાલી રહ્યા છે। યુદ્ધથી કોઈનું ભલું નથી, યુદ્ધથી નુકસાન છે, કેટલાય નાગરિકોએ પણ જીવ ગુમાવવાનો થશે, પણ એક જેને કહી શકો કે બહુ પ્લાન્ડ ઓપરેશન ચાલી રહ્યું છે। પહેલો મુદ્દો પરોઢીય અટેક થતો હોય છે। બીજો મુદ્દો તમે અગેન ઇટ ગોઝ ટુ જમીની નિશાન। જ્યોગ્રાફિકલી પુતિને ચાઇનાને પોતાની સાથે લઈ લીધું, 23 વર્ષ પછી અચાનક આજકાલમાં જ પાકિસ્તાની પ્રાઇમ મિનિસ્ટર ઇમરાન ખાનનું ત્યાં જવું થાય એ કંઈ સંજોગો વસાત ના બન્યું હોય, આ એક પ્લાન સ્ટ્રેટેજી છે। એટલે રશિયાએ એના મિત્રોને બહુ સરસ રીતે ગોઠવી લીધા છે। ત્રીજું, જે રીતે 3 દિવસ પહેલા એણે આ 2 પ્રોવિન્સીસ યુક્રેનનાને સ્વાયત્ત રાષ્ટ્ર બનાવ્યા, ત્યાંના વિદ્રોહીઓને પોતાના શસ્ત્ર સરંજામ દીધા, એ લોકોને સ્વાયત્તતા આપ્યાના 2 દિવસ પછી પોતે કંઈ ઓપરેશન કરવું પડે તો પોતે એક ચક્રી શાસક ડિક્ટેટર છે એવું નહીં, પણ એણે પોતાના સંસદની મંજૂરી પણ લઈ લીધી। અને રણનીતિની રીતે જુઓ તો આજની તારીખે પણ યુક્રેન જે છે એ નાટો રાષ્ટ્રનું સદસ્ય નથી, એ રીતે પણ રશિયા, અને એના કારણે પુતિન આ શબ્દો વાપરીએ દુસ્સાહસ, તો એ દુસ્સાહસ કરી શકે છે કે કોઈ આમાં પડતા નહીં, કારણ કે જ્યાં સુધી યુક્રેન જે છે એ નાટો રાષ્ટ્ર સમૂહનો ભાગ ન હોય ત્યાં સુધી ભલે અમેરિકા એમ કહે કે આનો જવાબદાર રશિયા છે, પણ રશિયા કદાચ જવાબદાર હશે, પણ અમેરિકાનો તો આમાં કોઈ પગ પેસારો હોવો જ ન જોઈએ, એ વાત પુતિન ક્લિયર કરી દે છે। એટલે ક્લાસિકલ ઓપરેશન ચાલી રહ્યું છે। આ નવા યુગમાં, નવી સદીમાં પહેલી વાર એક મજબૂત સામરિક રાષ્ટ્ર દ્વારા આવું આક્રમણ કદાચ વિશ્વએ નહીં જોઈ હોય એવી ઝડપ અને એવી તહેશ નહેશ કરનારી ક્ષતિઓ પણ આ દિવસોમાં જોવાનું થશે, અથવા યુક્રેન કલાકોમાં જ ઘૂંટણીએ પડી જાય એ સ્થિતિનું નિર્માણ પણ થાય તો ના નહીં। ચોક્કસથી જયદેવભાઈ, એક વાત ચોક્કસથી કહી શકાય કે આ કોઈ અઠવાડિયા 2 અઠવાડિયાની વાત નથી, પરંતુ રશિયાએ સમજી વિચારીને ચાલેલી આ ચાલ છે। જેમ કે આપણે કહ્યું કે ઇમરાન ખાન પણ રશિયાની મુલાકાતે ગયા હતા, એટલે કે આ પ્રોપર એક સ્ટ્રેટેજી તો બનાવવામાં આવી જ છે, પરંતુ તેનાથી ઘણું બધું નુકસાન પણ દરેક દેશોએ ભોગવવું પડશે। જેમ કે યુરોપ છે, ઇંગ્લેન્ડ છે અને અમેરિકા, ભારત, આ 4 એવા મોટા દેશો છે કે જેણે આ પરિણામ ભોગવવું પડશે, પરંતુ રશિયાએ આ પહેલા જ જાણે કે અર્થ નીતિ ભાંગવા માટે કર્યું હોય તેને કારણે પણ થઈ શકે છે। બીજી બાજુ યુક્રેન છે, તો યુક્રેન પણ અત્યારે તો એટલું મજબૂત નથી રશિયા કરતા, એટલે એ પણ ઘૂંટણીએ પડી શકે છે, પરંતુ રશિયા છે તે ખૂબ સ્ટ્રેટેજીથી ચાલી રહ્યું છે। જેમ કે સમાચારો આવતા હતા છેલ્લા 1 અઠવાડિયાથી કે સૈન્ય તૈનાતી થઈ ગઈ છે, ઉપરાંત બંકરો બનાવવામાં આવી ગયા છે, પરંતુ અત્યારની નહીં, પહેલાથી આ સ્ટ્રેટેજી પ્લાન હશે અને પહેલા જ આ કવાયતો કરી નાખવામાં આવી હશે, કારણ કે એક સાથે યુક્રેનના શહેરોમાં ધમાકાઓ સંભળાવા લાગ્યા છે। યસ, ડેફિનેટલી આપે બહુ સરસ રીતે કેટલાય મુદ્દાઓ ટચ કર્યા, જેમાં આર્થિક વાત પણ છે, જીઓપોલિટિકલ વાત પણ છે, જીઓ સ્ટ્રેટેજિકલ વાત પણ છે, અને જે કરાવવામાં આવતું હોય છે કોઈ પણ લડાઈ પહેલાં એ છે કે જે રાષ્ટ્ર પર આપણે આક્રમણ કરવો હોય એ રાષ્ટ્રને જ અંદરથી ખોખલું કરી નાખવું। અમેરિકાએ પણ આ કર્યું છે જ્યારે એણે આક્રમણો કર્યા છે ત્યારે,
જ્યારે બાંગ્લાદેશને મુક્ત કરવાની વાત થઈ ત્યારે મુક્તિ બાહિનીનું સમર્થન કરીને ભારતે પણ એ જ કર્યું હતું. કદાચ આજે પણ જરૂર છે ભારતે બલુચિસ્તાનમાં આવું કંઈક કરવાની. આ બધું થયું છે, પણ જેમ આપ કહો છો તેમ યુદ્ધના દુષ્પરિણામો ચોક્કસપણે ભોગવવાના થશે. અને એ જે આપે 4 રાષ્ટ્રો ગણાવ્યા એમણે માત્ર નહીં, યુરોપે પણ આનો ખામિયાજો ભોગવવો પડશે. કારણ કે યુરોપિયન યુનિયન એ યુરોપીય રાષ્ટ્રોનું સમૂહ છે. યુરોપિયન કન્ટ્રીઝમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોવો તો યુક્રેન જે છે એ બીજું સૌથી મોટું રાષ્ટ્ર છે અને જનસંખ્યા અને સામરિક રીતે 7મું સૌથી મોટું રાષ્ટ્ર છે યુરોપના ખંડમાં. તો એ જોતા યુરોપનો ના રિજન, યુરોપિયન યુનિયન, જેની આર્થિક સ્થિતિ કંઈ એવી મજબૂત નથી અને બ્રેક્ઝિટની સાથે ઇંગ્લેન્ડના અલગ વલણની સાથે બહુ મજબૂત કહી શકાય એવી સ્થિતિ છે નહીં. એટલે એમણે તો પહેલાં ભોગવવું થશે, કારણ કે એમની જમીન ઉપર આ લડાઈ થશે. અને એ પછી રશિયા સાથે જે રાષ્ટ્રોના સામરિક સંબંધો છે, આર્થિક સંબંધો છે, એમણે પણ ચોક્કસપણે ભોગવવાનું થશે જ. પણ સમય જ કહેશે. અને એક બીજો પણ એંગલ છે જે આપે સોચી સમજી રણનીતિ કહી, એમાં એક મુદ્દો એ પણ છે, ઇનફેક્ટ 2 મુદ્દા છે જીલ, કે જ્યારે સંયુક્ત યુએસએસઆર હતું, રશિયાની પહેલા આ બધા રાષ્ટ્રો જ્યારે રશિયાનો ભાગ હતા, ત્યારે પણ સાંસ્કૃતિક રીતે આ 2 જે પ્રોવિન્સીસને યુક્રેનમાંથી છૂટા પાડ્યા, ડોન્ટેસ્ક અને લુહાન્સ્ક, આ બંનેનો સંબંધ રશિયા સાથે મજબૂત હતો. એક વાત. બીજી વાત, છેલ્લા 7-8 વર્ષથી પુતિન બેકગ્રાઉન્ડમાં આની તૈયારી કરી રહ્યા હોય એવું હતું, ચોક્કસપણે એટલા માટે કે આ બંને પ્રોવિન્સીસના નાગરિકોને રશિયા પોતે પોતાના તરફથી રશિયન પાસપોર્ટ આપતું હતું. એટલે અત્યારે રશિયા પોતાની જાતને થોડું વ્યાજબી એ રીતે પણ ઠેરવી શકવાની હાલતમાં છે કે અમારા લોકો છે, અમારી સાથે સાંસ્કૃતિક રીતે કનેક્ટેડ લોકો છે, અમારા પાસપોર્ટ છે, એમના પર યુક્રેન દમન કરતું હતું, એને બચાવવા માટે, એના વિદ્રોહને મદદ કરવા માટે, યુક્રેનથી મુક્ત કરવા માટે અમે આ કરી રહ્યા છીએ. એટલે યસ, દુષ્પરિણામો ઘણા છે, પણ એનું કારણ એકમાત્ર છે, રશિયાએ સોચી સમજી રીતે આ જે સોગઠાબાજી છે એ ગોઠવી શક્યું છે. બિલકુલ. જો વાત કરીએ યુએનની, જયદેવભાઈ, તો યુએને કહ્યું છે કે રશિયા આ યુદ્ધ બંધ કરે. બીજી બાજુ અમેરિકાએ પણ કહ્યું છે કે પરિણામ ભોગવવું પડશે. હવે જો અમેરિકાની વાત કરીએ તો પુતિને ધમકી આપી છે આડકતરી રીતે કે જે પણ આમાં દખલ આપશે તેણે પણ ઇતિહાસમાં ન જોયું હોય એવું પરિણામ ભોગવવું પડશે. તો શું આ વાત છે, આ ચેતવણી છે, તે અમેરિકાને લાગુ પડે છે? કારણ કે અમેરિકાએ આમાં દખલગીરી કરી હોય તેવું કહી શકાય. તો શું અમેરિકા તો તાકાતવર દેશ છે, આખી દુનિયા જાણે છે, તો પછી અમેરિકા શું પગલાં લઈ શકે છે અને શું તાત્કાલિક કોઈ પગલાં શક્ય છે ખરા? હવે જી, આપણે યુદ્ધની વાત કરીએ છીએ, આટલા મોટા સ્કેલના યુદ્ધની વાત કરીએ છીએ, અને ક્યાંક ક્યાંક ત્રીજા વિશ્વયુદ્ધની પણ વાત અંદેશા પ્રમાણે થતી હોય છે. ત્યારે આપણે આ તમારા પ્રશ્નનો જવાબ આપવા થોડું આપણે હિસ્ટ્રી, ઇતિહાસમાં જઈએ. અત્યારે આપણે અમેરિકાને મજબૂત ગણીએ છીએ, ચોક્કસ, પણ શું અમેરિકા એટલું મજબૂત રહ્યું છે? વર્લ્ડ વોર 1 અને 1માં બહુ ઓછો રોલ હતો અમેરિકાનો. 2માં પણ જ્યાં સુધી એના પર્લ હાર્બર પર અટેક ન થયો ત્યાં સુધી અમેરિકા કશું નહોતું. અત્યારની સ્થિતિ આપ જુઓ, જે રીતે પલાયનવાદી રીતિ તરીકે અમેરિકાએ પીછેહટ કરી અફઘાનિસ્તાનમાં, અને એ તાલિબાન જે રશિયા અને અમેરિકા પાસેથી અથવા થોડા ઘણા પાકિસ્તાન પાસેથી ચોરી ઝપટીને વાપરેલા હથિયારો લઈને આવ્યું, એ તાલિબાનની સામે સાવ એક મૂક એક્ઝિટ કરી અમેરિકાએ. એ જોતા અમેરિકા કેટલું મજબૂત. જો બાઇડન કેટલા સામરિક રીતે તૈયાર છે આપણે સૌ જાણીએ છીએ. એમને ત્યાંના ડેમોક્રેટ્સ અને રિપબ્લિક્સ વચ્ચેના રિફ્ટને કારણે પણ કેટલા દુષ્પરિણામો મળ્યા છે આપણે જાણીએ છીએ. અમેરિકા અને રશિયા વચ્ચે લગભગ 2-2.5 દશકાનું કોલ્ડ વોર, જેમાં એક પણ બંદૂકની ગોળી નહોતી ફૂટી, પણ ખૂબ નુકસાન થયું હતું આખા વિશ્વને, એ આપણે જોયું છે. આ બધું જોતા પુતિન ચોક્કસપણે લલકારી રહ્યા છે અમેરિકાની શક્તિને, એ વાત ચોક્કસ છે. પણ અમેરિકાનું કોઈ મૌલિક, મોરલ અથવા કોઈ સૈદ્ધાંતિક ગ્રાઉન્ડ નથી યુક્રેનને મદદ કરવામાં. યુનાઇટેડ નેશન્સની વાત કરીએ, સંયુક્ત રાષ્ટ્રની, તો સંયુક્ત રાષ્ટ્રએ ભારતની ખૂબ વધારે સંખ્યામાં સેનાને શાંતિ સેના બનાવી છે, પણ છેલ્લા 3 દશકાઓમાં હું તો એમ કહીશ
એક પણ સૈન્ય અથડામણ થતા રોકી શક્યું હોય તો આપ કહો યુનાઇટેડ નેશન્સ. એટલે એ મોટા જેને કહેવાય કે જગત જમાદાર ચોક્કસ બન્યા છે, પણ એમની અસરકારકતા એટલી નથી, અને એ વસ્તુનો ફાયદો ઉઠાવતા જ ચોક્કસપણે લલકારી રહ્યા છે પુતિન, એ જાણતા કે પોતે લડાઈ કરશે તો પોતાની પાસે કારણો છે, બીજા લોકો એનો બચાવ કરશે તો કદાચ એટલા કારણો છે નહીં. અને કોઈ પણ એ વ્યક્તિ હોય, ભારત અને પાકિસ્તાનની 65ની લડાઈ થઈ ત્યારે પણ પાકિસ્તાને ખોટી ડંફાસો મારી હતી. એટલે આ ખોખલો આત્મવિશ્વાસ હોય તો પણ લડાઈમાં જનાર એક રાષ્ટ્રપ્રમુખ તરીકે આ આત્મવિશ્વાસ અને આ દુસ્સાહસ પણ જો કહીએ તો પુતિન દાખવે છે, એ ખોટું નથી. ચોક્કસથી પુતિનની જો વાત કરીએ તો પુતિને તો ચેતવણી આપી દીધી છે અને વોરની જાહેરાત કરી નાખી, પરંતુ આ વચ્ચે જો હવે ચીનની વાત કરીએ તો ચીને પણ અમેરિકા પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે જે પ્રતિબંધો લાદવામાં આવ્યા છે રશિયા પર તે ખોટા છે, અયોગ્ય છે અને તેમ કહીને આરોપો લગાવ્યા છે. એટલે કે ચીનની વાત કરીએ તો ચીનની નીતિ હંમેશાથી અમેરિકા વિરુદ્ધની રહી હોય છે અને તેના જ કારણે હવે ચીન પણ રશિયાની સાથે હોય તેવું અહીંયા સ્પષ્ટ થઈ ગયું છે. હવે શું રશિયાને ચીનનો જો સાથ મળી જશે તો પછી તે આ વોરમાં કેટલા સક્ષમ છે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ નથી, ખૂબ સરળ બની જાય છે. જયદેવભાઈ, ચોક્કસપણે સરળ ચોક્કસ બને છે, પણ જનરલી નો ઇટ ઇઝ સેડ ઝીલ કે when the first bullet is fired all the order also goes with its smoke. કે જ્યારે લડાઈની પહેલી પણ ગોળી છૂટે ને તો ત્યારે બધું ઓર્ડર એટલે કે સમજણ, ન્યાય બુદ્ધિ, વિવેક બુદ્ધિ, એ બધું છે બંદૂકની ગોળીના ધુવાણા સાથે જ ઉડી જતું હોય છે. અને એટલે જ અણધાર્યા કેટલાય પરિણામો લડાઈઓ, યુદ્ધો આપી જતા હોય છે. સો નો વી આર નોટ પ્રિટી શ્યોર કે આના પરિણામો શું આવે. અત્યાર સુધી જે થયું છે, જે સમીકરણો છે, એ બધું જોતાં ચોક્કસ એવું લાગે છે કે અમુક કલાકો અથવા અમુક દિવસોમાં આ યુદ્ધ કયા પરિણામે જવાનું છે એ કદાચ 2-3 દિવસમાં જ નિર્ણયાત્મક રીતે નક્કી થઈ જાય એવી સ્થિતિ થઈ જાય, એ ચોક્કસપણે લાગે છે. વિશ્વ શાંતિ માટે, નાગરિકોની શાંતિ માટે આ વાત ઘણી ઈચ્છનીય પણ ખરી. બિલકુલ, એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. ડોનેત્સ્કમાં વિસ્ફોટકો સંભળાઈ રહ્યા છે. આપણે જણાવીએ કે ખાર્કિવમાં યુક્રેન સૈન્યની કમાન્ડ પોસ્ટ નષ્ટ કરાઈ છે. ખાર્કિવમાં અત્યારે પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ છે. કીવમાં પણ અત્યારે ધમાકાઓ સંભળાયા છે. યુક્રેનની નૌસેનાને રોકેટ હુમલામાં ભારે નુકસાન પહોંચ્યું છે. તો યુક્રેન હવે એક બાદ એક નુકસાની વેઠી રહ્યું છે. આપને જણાવીએ કે રશિયા દ્વારા જે રીતે મિસાઇલ હુમલાઓ થઈ રહ્યા છે અને બોમ્બ બ્લાસ્ટ થઈ રહ્યા છે, તેના જ પરિણામો હવે યુક્રેને ભોગવવા પડી રહ્યા છે. મહત્વની જો વાત કરીએ તો કેટલાક શહેરો છે કે ત્યાં અનેક નુકસાન થઈ રહ્યા છે, વિસ્ફોટના અવાજ સંભળાઈ રહ્યા છે, ત્યારે નાગરિકો પણ અત્યારે ભયભીત થયા છે અને સૈન્યની કમાન્ડ પોસ્ટ છે યુક્રેનમાં તે પણ નષ્ટ થઈ ગઈ છે. આ મામલે સહયોગી અંકિત જોડાઈ ગયા છે. અંકિત, અત્યારે ખાર્કિવમાં મોટું નુકસાન પહોંચ્યું છે. યુક્રેને હવે પરિણામ ભોગવવું પડી રહ્યું છે. રશિયાએ જે રીતે યુદ્ધની જાહેરાત તો કરી નાખી છે, પરંતુ યુક્રેન અત્યારે નુકસાન ભોગવી રહ્યું છે. યુક્રેન પાસે હવે શું ઓપ્શનો રહે છે અને કયા કયા શહેરોમાં અત્યારે પરિસ્થિતિ ખરાબ છે, ક્યાં વિસ્ફોટ સંભળાઈ રહ્યા છે? બિલકુલ, ખાસ કરીને જો જણાવી દઉં કે યુક્રેનમાં જે અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે, આ પરિસ્થિતિમાં કે ત્યાં ક્રૂઝ મિસાઇલથી અટેક થયો કે બેલિસ્ટિક મિસાઇલથી ત્યાં અટેક થયો, તે બાદ પણ હજી સુધી વ્લાદિમીર પુતિન જે છે તે તો એવું જ કહી રહ્યા છે કે અમે યુક્રેન પર કબજો કરવા માટે નથી માંગતા. હજી પણ વ્લાદિમીર પુતિન જે છે તે તેમના દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે. અને ત્યાં પરિસ્થિતિની જો વાત કરીએ ઝીલ, તો અત્યારે ક્રિમિયા જે છે તે યુક્રેનમાં જ આવેલું વિસ્તાર છે, પરંતુ ત્યાંથી પણ હવે જે રશિયન ટેન્ક છે તે યુક્રેન તરફ જઈ રહ્યા છે અને તેના કારણે જ ખાસ કરીને યુક્રેનમાં માર્શલ લો લાગુ કરી દેવામાં આવ્યો છે. આ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે અને સમગ્ર વિશ્વની નજર અત્યારે યુક્રેન અને રશિયાની વચ્ચે જે તંગદિલી સ્થિતિ પર પ્રવર્તી રહી છે તેને પર રહેલી છે. પરંતુ આ તમામની વચ્ચે યુક્રેનમાં રહેતા જે લોકો છે તે હવે અત્યારે ભયભીત થઈ રહ્યા છે અને અત્યારે ખાસ યુક્રેનની સરકાર એ બાબત પર અત્યારે વિચાર કરી રહી છે કે તમામ
જે વિસ્તારો છે કે જ્યાં અત્યારે વિસ્ફોટ કરવામાં આવ્યા છે અથવા તો હુમલો કરવામાં આવી રહ્યો છે અને અન્ય કયા વિસ્તારોમાં હુમલો થશે તે ખબર નથી, તેવામાં અહીંના વિસ્તારમાં જે રહેતા લોકો છે તેમને કઈ રીતે બચાવવા તેના પર અત્યારે યુક્રેન સરકાર વધુ ભાર મૂકી રહી છે અને સાથે સાથે હવે એ તમામ વસ્તુઓ હવે તમામ જે પરિસ્થિતિમાંથી બહાર કઈ રીતે નીકળી શકાય, અન્ય દેશો કઈ રીતે યુક્રેનને મદદ કરશે અથવા તો આ જંગને જે અત્યારે શરૂ થયો છે તેને રોકવાનો પ્રયત્ન કઈ રીતે થશે તેના પર અત્યારે યુક્રેન વધુ ભાર આપી રહ્યું છે. બિલકુલ અંકિત, આપનો આભાર જાણકારી આપવા માટે.